તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવા એક પોલીસ કર્મચારી ઉપર ભડક્યા અને એવું કહ્યું કે આ તારા બાપની પ્રોપર્ટી નથી, આ એમએલએની ગાડી છે। તો આવું શા માટે કહ્યું એ હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। આ કોની ગાડી છે ખબર છે તને? આ ગાડી કોની છે ખબર છે? ભાઈ કેમ રોકી? હે કેમ રોકો છો ભાઈ? અરે હું કેવડાવ્યું છે? અરે પણ જાહેર માર્ગ છે ને, કઈ ગલીનો રસ્તો થોડો છે? બાપની પ્રોપર્ટી છે અહીંયા, કેવડાવ્યું છે ભાડા? ચલાવો ને ભાઈ, ચલાવો। એકની ગાડી રોકી છે ને? ઓ ભાઈ, એમએલએ ની ગાડી છે ને, આ કઈ તારા બાપની પ્રોપર્ટી નથી। હા, એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં। કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ, એ દેજે એને કહેવાનું એસપી બેસપી ને બી આવા દો। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, એમાં ચૈતરભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે તારે જેને પણ કહેવાનું હોય એને કહી દેજે આ તારા બાપની પ્રોપર્ટી નથી, આ એમએલએની ગાડી છે અને તે મારી ગાડી રોકી જ કેમ એ કે પહેલા આજે સાહેબો વાહેબો છે ને એમને કેવું હોય તો કહી દેજે, પણ ગાડીઓ તો અંદર જશે જ। અને પછી પોલીસ કર્મચારી એવું કહી રહ્યા છે કે સાહેબની એક જ ગાડી અંદર જવા દો, તો ચૈતરભાઈ વસાવા એવું કહે છે કે ના, સાહેબની એક નહીં બધી જ ગાડીઓ અંદર જશે અને આ 4 દિવસ તમે શું સુઈ ગયા હતા? અને મિત્રો ચૈતરભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે તમારા બાપની ગાડી નથી કે તમારા બાપનો રસ્તો નથી, રોડ ટેક્સ અમે પણ ભરીએ છીએ એટલે અમારો હક છે ચાલવાનો અને કોના બાપની તાકાત છે મારી ગાડી રોકે? ગાડી તો અંદર આવશે અને આવશે જ। તો મિત્રો આ બાબત વિશે તમારું શું કહેવું છે? કેમ કે આવા જ ધારાસભ્ય જોઈએ, ગમે એ જગ્યાએ ગમે તેને વળતો જવાબ આપવાની ક્ષમતા રાખતા હોય ને એવા જ ધારાસભ્ય બનાવવા અને જે આપણા માટે કામ કરતા હોય એવા ધારાસભ્ય બનાવવા। મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને ચૈતરભાઈ વસાવા વિશે તમારું શું કહેવું છે એ તો તમે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।